આ ટેબલ તો ટેબલ લાવવાની મતલબ શું? ટેબલ નો શું મતલબ? સડ્યો પેલો ઉગમણો મે સડ્યો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ આજે આપણે નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે અને આજે જવાનું છે બારે સાઈડ ઉપર. ચા નાસ્તો પણ તૈયાર છે તો ચા નાસ્તો કરી લઈએ. કિરણ પણ તૈયાર થઈ ગયો નોકરી જવા માટે, નાઈ ધોઈને કપડાં પહેરેલો હોય અને ચા નાસ્તો આપણે તૈયાર છે. રોટલી, ચા, મમ્મી ટિફિન ભરે છે. ગાઈસ કિરણ તો અમારે બાઇક ચલાવવામાં એક્સપર્ટ. હવે બાઇક આવડી ગયું ને તો આપણે બાઇક લઈ લેવાનું હાથમાંથી, સવારમાં ચાલુ કરી દેવાનું અને લઈને સીધું દુકાને જતું રહેવાનું દૂધ લેવા માટે. દૂધ લઈને આવી જવાનું. અને બાઇક ચલાવવાનો ખૂબ જ શોખ છે. આમ તાકજે કિરણ, બાઇક ચલાવવાનો શોખ છે ને? ગાઈસ આવડી ગયું એટલે તો શોખ જ હોય. ધીમું ચલાવવાનું, ઉતાળું નહીં ચલાવવાનું કોઈ દિવસ. આપણે ઉમંગ બધો સામાન કાઢી નાખ્યો છે, સાઈડ ઉપર લઈ જવાનો છે. આ છે વાયર છે, પેલું કટ્ટું છે, પંખા છે, ઘોડા પણ લઈ લીધા છે. આને ભરવો હોય પેલા બધો થોડો બાકી છે, એ પણ નીકળી જાય પછી આપણે ગાડીમાં ભરશું. ગાડીમાં સેટ કરવો પડશે ને બધો, એટલા માટે. ગાડીની અંદર આપણે બધો સામાન કમ્પ્લીટ મૂકી દીધો. હવે ખાલી આ ઘોડા અને પાઇપો અને અર્થિંગ મૂકવાનો બાકી છે, એ પણ આવીને અને મહેશભાઈ મુકાઈ દે. જેસું કો કહેવા માંગે, શું કહેવા માંગે? હાય ગાઈસ, અમે ઘણા દાડા ગાડીમાં બધા ભેગા થઈ સાઈડ ઉપર દઈએ. ગાઈસ અમે તો એમાં બેહાડા એક પાછળ જોડે બેઠા ગાઈસ. અમે તો બે એવા બેઠા અને આ ઈ તો કેવા બેઠા હે ચાલા તો થોડું સેફટી બેઠો હે. બહાર ના રહે તો બહાર નથી બેઠો, જવા જોડે કોઈ ટેન્શન ના લે. ચડા પોડા ખાલી મોતી બેઠો જે શું મોતી બેઠો હે. બાકી બે જણે જગ્યા રૂપિયા બેડી આ બે જગ્યા રૂપિયા બેડી બે તારું મળો થઈ ગયો વચ્ચે. હાય ગાઈસ, ખરેખર નેટ બાર આયા. આમ કેડે બેડે બધું દુખવાઈ ગયું. શું કેવું ચાલે તારો? કેવડું દુખવાઈ ગયું નેટ. હવે થોડી વાર સીધી કરવી પડે. ગાઈસ આપણે પહોંચી ગયા છે લીંબો સાઈડ ઉપર. અહીંયા એક સરકારી સબ સેન્ટર છે, એનું લાઇટ ફિટિંગ કરવાનું છે. તો પછી બીજા 3-4 કારીગરો અમે આવ્યા છે, તો બીજા બધા પાઇપ બોર્ડ સાફ કરશે, વાયરિંગ કરશું. ગાઈસ આ દવાખાનું છે, આપણે વાયરિંગની સ્ટાર્ટિંગ અહીંયાથી કરવાનું છે. તો આપણે છે નર્સિંગ રૂમ અને આ છે ડૉક્ટરનું રૂમ. તો જયસુંભાઈએ બધો વાયર ખોલીને મૂકી દીધો હોય. ગાઈસ એક કોર આપણે વાયરિંગ ચાલુ કર્યું છે અને એક કોર આપણે જાલમભાઈ પ્લેટો તૈયાર કરી રહ્યા છે, લૂપિંગ કરી રહ્યા છે. અને પેલી બાજુ તુલો પંખા તૈયાર કરે છે, તુલેશ. અને આ આપણે જાલમ પ્લેટો તૈયાર કરે, લૂપિંગ કરેલો છે. ભાઈએ પાઇપ બોર્ડ સાફ કરી અને ખરી ગરમીના ભાઈને પાઇપ બોર્ડ સાફ કરવામાં આવે. પ્રમોશન મળી ભાઈને. દિવાળી પછી ભાઈનો પગાર થવાનો 15,000. સાચી વાત. પછી લૂપિંગ કરે તો આવશે એટલે નહીં આવે. પછી લૂપિંગ કરેલો છે. તો ગાઈસ આ મહેશ ટેબલ ઉપર ચડી રહ્યો છે. આ સર્કિટ ડૉક્ટર રૂમની લાઈન મેકી અહીંયા હવે મેન બોર્ડ પર લઈ જવાની છે. મહેશ પિન નાખેલો છે. તો ગાઈસ આપણે અડધું વાયરિંગ પતાઈ નાખ્યું છે અને હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો પહેલા મસ્ત જમી લઈએ ફર્સ્ટ ક્લાસ. મારા ટિફિનમાં ગોળફળી શાક, રોટલી અને જેસુભાઈને ભીંડી આવી છે, જાલમભાઈને ગોળફળી આવી છે અને હિતેશને બધું મિક્સમાં આવી છે. ગાઈસ અમે જમી લીધું મસ્ત અને અમે તો બહાર આવી ગયા ગામની અંદર. કોઈ વસ્તી દેખાય ગામડા અંદર બપોરના ટાઈમે બધે હોઈ જાય. સિટી અંદર ખાલી કલબલ ચાલુ હોય પણ ગામડા સુમસામ એરિયો હે. ભાઈ તો ગોમડું હે મારે ભાઈ. જેસું લાકડી લાવી છે, લાકડી ફમાવે છે. ફમાય જોરથી, આ તો મોટી પડે આ રે. જોરથી ફમાય. હા મોટી પડે ભારી પડે લા. કેવો અનુભવ છે? લાકડી ફમાવાનો અનુભવ છે? હાથમાં લીધી જ છે પહેલી વાર, આવડતું જ નહીં કોઈ. ફમાવો.
આ જોરદાર બનાવે છે. વાહ ઠાકોર વાહ. ગાઈસ આપણે વાયરિંગ પતી ગયું છે અને હવે આપણે આપીએ પ્લેટ મારવા માટે. તો ચલો પ્લેટ મારી નાખીએ ફટાફટ. આ જે સામે પ્લેટ લબડે છે ને એ જે પ્લેટ મારવાની છે. તો ગાઈસ આપણે જેસુંગ બોર્ડ મારે છે. આ બધી નીચે એસપી પડી લઈ લે. તો ગાઈસ હવે આપણે મેન બોર્ડ કમ્પ્લીટ લાગી. તો ગાઈસ આ પાકનું વોલ અને કિચન અને આ પોતાનું બેડરૂમ છે બનાવેલું એ કમ્પ્લીટ બધું ફાઇનલ તૈયાર થઈ ગયું છે. આપણે ચાલુ કરી દઈએ. અને ટ્યુબલાઇટ પંખા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. એનો પણ કમ્પ્લીટ ફાઇનલ થઈ ગયું છે. આ ભાગ પણ કમ્પ્લીટ ફાઇનલ જ છે. પંખો ટ્યુબલાઇટ આના અંદર પણ આવી ગઈ છે. તો ચલો ગાઈઝ મેં સવારમાં કીધું હતું કે મહેશને ખાડા ખોદવાના છે તો મહેશ ખાડા ખોદવા મળ્યો છે. તમે જોઈ શકો છો લાઈવ. તો મહેનત કરો કે ખાડા ખોદો એક જ છે. તમારે એવું ના હોય કે લાઇટ ફિટિંગ કરેલા કરે હોળું કોમ હોય. આ ખાડા પણ ખોદવા પડે. તો ગાઈસ મારો વારો પટી ગયો. હવે જેસુંગનો વારો આવ્યો ખોદવાનો. આપણે જેસુંગભાઈ ખોદે રહ્યા છે ખાડો. જેસુંગભાઈને તાકાત બહુ પડે, હાર્ડ પડે ખોદવાનું. ગાઈસ આપણે સામે આ રૂમ છે એના અંદર આપણે મોટરનું પેનલ માર્યું છે અને આપણે મોટરનો વાયર અહીંયાથી મોડીને અહીંયા અને અહીંયા જયેશભાઈ આ મોટરના અંદર વાયર લઈ જવા માટે વોલ પાડેલા છે. ખાડો ખોદી નાખ્યો છે અર્થિંગનો અને જયેશભાઈ પાઇપ સેટિંગ કરેલા છે અને આ પડી બમ્પુ અર્થિંગનું 1 મીટરનું. તો જયેશભાઈ કમ્પ્યુટરનું સેટિંગ કરી નાખે બધું પાઇપ બાય બીજી. અર્થિંગનું બંબુ અંદર નાખી દીધું છે. હવે જયેશભાઈ અહીંયા કેમિકલ લઈને એ કેમિકલ પણ અંદર નાખી દઈએ આપણે. ગાઈસ અમે તો કેમિકલ વાળો અર્થિંગ આ રીતના કરીએ છીએ અને અમે તો આ કેમિકલ અર્થિંગ કર્યો છે. પોણીની સેફટી હારી ગાઈઝ. તો પોણી આપણે ઉપાડી ગાઈસ લાવવું ના પડે. આપણે આ ભરેલું પડ્યું બધું પોણી વરસાદનું એ અહીંયા તોડી નાખીએ સીધું અંદર. આમ પાણી બી અર્થિંગના અંદર પાણી તો નાખવું જ પડે આપણે. એટલે પાણી આપણે ઓટોમેટિક આવી ગયું. ઉપાડવા જવાની જરૂર નહીં. જેટલું જોતું એટલું આવશે જગા. બસ એટલી જરૂર છે. આપણે વધારે જરૂર નહીં. ગાઈસ આપણે ઢાબા પર ચડી ગયા સ્ટ્રીટ લાઇટ મારવા માટે. તો સ્ટ્રીટ લાઇટ પણ લાઈન ઉપર આવી ગયો છું અને એના સ્ટેન્ડ પણ ઉપર લઈને આવી ગયો છું અને મશીન ચડાવીશું. ગાઈસ આ સ્ટ્રીટ લાઇટના સ્ટેન્ડ છે. આ સ્ટ્રીટ લાઇટ છે અને આપણે મશીન લાવીએ વોલ મારવા ઉપર. ગાઈસ ઢાબા પર તમે નજારો જુઓ ખાલી કેટલો મસ્ત છે. વરસાદ આવ્યો છે ને એટલા માટે મસ્ત નજારો થઈ ગયો છે. ગાઈસ ખાલી અત્યારે આપણે 4 સ્ટ્રીટ લાઇટ ખાલી ચીપકાઈ છે. કનેક્શન કર્યું નથી એનું કનેક્શનનો કેબલ આપણા જોડે નહોતો એટલા માટે નહીં કર્યું અને પછી ગમે ત્યારે આવવાનું થાય ત્યારે આપણે એનું કનેક્શન કરીશું. તો અત્યારે આટલું કામ આટલું જ હતું. હવે ચલીએ નીચે. તો ભાઈ મહેશ હવે ઉથી નીચે ઉતરે છે. કઈ રીતે ઉતરવું એ ખબર નહીં પડતી. હવે ભાઈ હલવાના છે ઉપર ચડીને. ચડતો તો ચડી ગયા છે. હવે ઉતરે કઈ રીતે ઉતરશે ભાઈ? હલવાના તમે તો બરોબર ના. હિતેશને સમજાવે પણ હિતેશને કોઈ ખબર પડતી નહીં. ચેમ ટેબલ ઊભું રાખવું. હવે કોઈ ખબર પડી. હવે મગજ દોડ્યું. હવે ચમચમ ઉતરી ભાઈ જોવા પડશે. ચપ્પલ તો ફેંકી દીધા. વોદરા જેમ તો ચડી ગયા હતા પણ માણસના જેમ ઉતરી. હવે આ ટેબલ ઉપર તો ટેબલ લાવવાની મતલબ શું? ટેબલ નો શું મતલબ? પછી સુખ શાંતિ નીચે ઉતરી ગયા. ટેબલ લાવી તું પણ ટેબલ કોઈ કોમ ના આવ્યું. મહેશ
મહેશ શું કહેશો હિતેશ વિશે? હે મહેશ, હિતેશ વિશે શું કહો? હિતેશ બહુ સારો માણસ છે, મારો દોસ્તાર છે. ટેબલ લાવ્યું પણ ટેબલ લાવી તોય પણ એને મારો જીવ બચાવી લીધો, નકા તો હું નીચે પડી ગયો ફાઇનલ. ગાઈસ આપણે ગાડીનો સામાન બધો અંદર મૂકી દીધો છે હવે, અને જેસું પણ હાથ ધોઈ લીધા, જાલમે પણ હાથ ધોઈ લીધા, અને મેં પણ ધોઈ લીધા. તો ગાઈસ આપણે સબ સેન્ટર કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે, અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને જાલમ કશું કહે છે બે શબ્દ. પહેલા આવતા તો ખૂબ જ તાપ પડ્યો, ગરમી લાગી, એવું લાગતું હતું કોમ થશે નહીં, પણ ઉપરવાળો ખૂબ મહેરબાન હતો એટલે વરસાદ આવ્યો આખો દિવસ, જોરદાર મજા આવી ગઈ. બાકી મજા આવી ગઈ. તો ચલો હવે નીકળીએ ઘરે. તો ગાઈસ આપણને ગાડીની અંદર ઘોડા ભરેલા હતા, તો આપણને બેસે ફાવતું નહોતું, એટલા માટે આપણે બીજું સબ સેન્ટર છે અહીંયા, ત્યાં આગળ આપણે ઘોડા ઉતારી નાખવા છે. જાલમ બે ઘોડા લઈને જાય, હું પાઇપ લઈને જઉં, બે સબ સેન્ટરમાં મૂકી દઈએ ઘોડા. તો ગાઈસ હવે આપણે ગાડીમાં બેસવાની મજા આવશે, કારણ કે ઘોડા બોડા બધું ઉતારી નાખ્યું, મૂકી દીધા સાઈડ ઉપર. તો જે શું કંઈ કહે છે, શું કહે મારા ભાઈ? મોજે દરિયા, હવે ચા પીવાની ઈચ્છા થઈ ગઈ, મોસમ છે વરસાદનો. મસ્ત. ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ હાઈવે ઉપર, કોઈ દેખાતું જ નહીં સામે, બિલકુલ ખાસ વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે મહેશભાઈ ડ્રાઇવરિંગ કરેલા તો આપણે કોઈ પ્રોબ્લેમ નથી, આપણું ડ્રાઇવરિંગ પરફેક્ટ છે. આ બધી મારે લેવાની હમણાં. ના તારે નહીં ચલાવી વાળા ભાઈ. ગાઈસ આપણે દુકાને પહોંચી ગયા ડીસા, અને ડીસા પણ વરસાદ પડ્યો હોય અતિશય, બરોબર વરસાદ પડ્યો ડીસાની અંદર પણ. તો ફટાફટ રોડ ક્રોસ કરીને આપણે બાઇક જોડે જતા રહીએ, ચલો પછી નીકળીએ ઘરે. ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છીએ, અને આવતે થોડું આપણે મોડું થઈ ગયું, બારે સાઈડ હતી એટલા માટે. તો આ હતો આપણો નાનકડો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ પર ના આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.